અરે ભગવાન. મોઢું કેમ ઉતરેલી કડી જેવું થઈ ગયું છે? કાંઈ નહીં, છોડ ને. શું થયું? અરે થોડીક જો ને પૈસાની બધી ઉપાધિ છે. હા, એ મેં તમારી કુંડળી છે ને કાલે જ્યોતિષને બતાવેલી. કેમ, શું કીધું? એમ કહેતા હતા કે 7-8 વર્ષથી છે ને તમારા ગ્રહોની દિશા બદલાઈ ગઈ છે. કેટલા રૂપિયા દીધા? 151. હવે ક્યાં આપવાની જરૂર હતી? મને ખબર હતી કે 7-8 વર્ષથી દિશા બદલી ગઈ છે. તો તમારે મને પહેલા ના કહેવાય? શું હવે લગ્ન કરીને આવ્યા ત્યારથી મને ખબર જ છે. એટલે કેવા શું માંગો છો તમે? કઈ નહીં, છોડ હવે. ના, ખોટી હોશિયારી નહીં કરવાની. કેવા શું માંગો છો કોને? કઈ નહીં હવે, મારા છોડ. પપ્પાને ત્યાં તો બધું સારું જ છે. આ તો સારું હોય જ ને, કારણ કે એ તું અહીંયા આવી ગઈ, ઉપાધિ બધી જતી રહી, દિશા એની બધી સરખી થઈ ગઈ, મારે અહીંયા પથારી ફરી ગઈ. તો તમને શું વાંધો છે? કઈ નહીં, છોડ હવે બધું, હવે છોડ. નહીં, ખોટી હોશિયારી નહીં કરવાની મારી સામે. જ્યાં ચાલતું હોય ત્યાં જ ચલાવવાનું. બોલવામાં ધ્યાન રાખવાનું. હા, એ ભૂલથી બોલાઈ ગયું, હવે છોડ. બીજું કાલે ફોન આવ્યો ત્યારે શું કહેતા હતા? કાલે પપ્પાનો ફોન આવ્યો ને એમ કહેતા હતા કે જન્માષ્ટમી આવે છે તો તમે આ વખતે ઘણા ટાઈમથી આવ્યા નથી તો અહીંયા આવો, આપણે સાથે ફરવા જઈએ. ના, મને એ લોકો જોડે નહીં મજા આવે. કેમ? તમને તમારા લોકો જોડે જ ગમે, મારા જોડે નહીં ગમે? અરે બહુ ખર્ચો કરાવે. તેમાં શું થઈ ગયું? ખર્ચો કરવો પડે ને. ઘણા વર્ષા ના ગયા હોય, આટલા વર્ષા તમને સાચવે છે તો તમે એક વખત ખર્ચો ન કરી શકો? પેલો તારો ભાઈ છે ને નાનો, એ દર વખતે જીજાજી મારે આ લેવું, જીજાજી મારે આ લેવું, બધો ખર્ચો કરાવે મારી પાસે. તો એ નાનો છે હજુ. નાના હોય તો ખર્ચો કરવો પડે નાના માટે. કઈ નહીં, છોડ હવે, એ કઈ વિચારશો પછી. નહીં, ખર્ચો કરવામાં કઈ તમારી ચરબી થોડી ને ઉતરી જવાની છે. કઈ નહીં, છોડ હવે બધું, એ કઈ વિચારશો બીજું શું, જવું કે ના જવું એ. ને હા, આપણે ફરવા જઈએ ને ત્યાં કોઈ મગજમારી નહીં કરતા મારા ઘરે મારી જોડે. તો તમારું ઘર એ તમારું ઘર, અને આ શું કુરુક્ષેત્રનું મેદાન છે? અહીંયા તો તમે ગમે ત્યારે ચાલુ થઈ જાવ છો, દિવસે રાતે, બસ સમય મળવો જોઈએ, જપવાનું નહીં તમારે. બસ કરો હવે, ખોટી હોશિયારી નહીં મારો, મારી જોડે ડાફોડિયા નહીં મારવાના. રાત્રે જમવાનું નહીં મળે ને તેમ, અને એવું બહુ લાગશે ને તો હું ઘરમાં પણ નહીં આવવા દઉં, બરાબર?